જય માતાજી મિત્રો, તો અમે નીકળી ગયા હતા રાધનપુર આપણે જવાનું હતું ખાતરને થેલી લેવા માટે. રામનગર અને ભિલોટ વચ્ચે આ એક્સિડન્ટ થયો હતો મિત્રો બાઇક સાવધાનથી ચલાવવું. ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા હતા રાધનપુર રેલવે ફાટકે. તો ફાટક બંધ હતા તો આપણે અહીંયા ઊભા હતા. ફાઇનલી મિત્રો ફાટક ખુલી ગયા હતા અને આપણે પહોંચી ગયા રાધનપુર હાઈવે. મિત્રો આપણે ખાતર લેવાનું હતું, ખાતર વાળા અહીંયા તો આટલી બધી લાઈન હતી, તો આપણે હવે લાઈનમાં ઉભું રહેવાનું છે. ફાઇનલ ખાતર લઈ લીધું તો નીકળી ગયા હતા ઘર તરફ. તો આ છે નાતવાડાનું પાટિયું. આ છે મિત્રો ભિલોટ પેટ્રોલ પંપ વાળી ચોકડી. મિત્રો જોઈ લો, આ રહ્યો પેટ્રોલ પંપ. તો આપણે હવે મળીશું લેબડકા જઈને. તો તમને લેબડકા ચોકડી પણ બતાવી દઉં. તો મિત્રો આવી ગઈ લેબડકા ચોકડી. તો લેબડકા વાળા લાઈક ફોલો કરતા જાજો તમારા ભાઈને. તો હવે આપણે આવી ગયા હતા લોધરા. લોધરા વાળા પણ લાઈક ફોલો કરી નાખજો. અમે બે ભાઈ લેબડાના સાંજે ઉભા રહ્યા હતા. હવે મળીએ જંડાળા જઈને. અચ્છા. તો મિત્રો આવી ગઈ જંડાળાનું તલાવ. તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો, તો તમારો ભાઈ કાયમ બ્લોગ બનાવતો રહેશે. તો જંડાળા વાળા લાઈક ફોલો કરતા જાજો. ફાઇનલી પહોંચી ગયા હતા અમારા ગામની હોટલે. ફાઇનલી હોટલેથી નીકળી ગયા અને આવી ગયા અમારા ગામમાં ગઢામાં. ફાઇનલી આપણે આવી ગયા ઘરે. તો આ રહ્યો આપણો ઘોડો, આ છે મારું ઘર. મિત્રો હું તમને અંદર જઈને બતાવું મારા કબૂતર અને ઘર. તો મિત્રો આ રહ્યું મારું ઘર ને આ છે મારા કબૂતરનું સેટઅપ. કોઈને પણ કબૂતર લેવા હોય તો કમેન્ટ કરી નાખજો.